પાર તાપી નર્મદા રિવર લિંક યોજના પડતી મુકાયાના સીઆર પાટીલના નિવેદન બાદ કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે સવાલ ઉઠાવ્યા। અનંત પટેલ બોલ્યા, જો આ યોજના રદ થઈ છે તો શ્વેતપત્ર પર જાહેર કર્યો, કેમ કે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાનું નથી। અનંત પટેલે હુંકાર કર્યો કે 14મી ઓગસ્ટના આ યોજનાના વિરોધમાં રેલી યોજાશે, જેમાં આદિવાસી સમાજનો જનાક્રોશ દેખાશે। અનંત પટેલના આ પ્રહાર બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો। વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો કે આ પ્રોજેક્ટ ક્યારેય નહીં થાય તેવી હૈયાધારણા આદિવાસી સમાજને આપી છે। જો કે કેટલાક કથિત નેતાઓ સમાજને ઉશ્કેરી રહ્યા છે। આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર કે રાજ્ય સરકારમાંથી ફંડિંગ થયું નથી। આગામી ચૂંટણી માટે કોંગ્રેસના નેતાઓ ગતકડા કરી રહ્યા છે। મારે એટલું જ પૂછવું છે, ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી। તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે। આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કંઈ અહિત થાય એવી અમારી સરકાર કોઈ પણ દિવસ કામ કરવાની